નારી બને જગ કલ્યાણી સુરત સરથાણા સેવા કેન્દ્ર દ્વારા નારી બને જગ કલ્યાણી વિષય પર એક સેમિનારનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી જૈમિનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર આધ્યાત્મિક જ્ઞાન આપતા બ્રહ્માકુમારી જૈમિનાબેન જણાવ્યું કે માતાઓ બહેનોની અંદર જે શક્તિ છે તે શક્તિ કોઈની પાસે નથી। કોઈ પણ સફળ પુરુષની અંદર પીઠબળ જો કોઈ હોય તો તે નારી છે। આ ધરતી પર આ સમાજમાં આ દેશમાં નારીનું કેટલું મહત્વ છે, મૂલ્ય છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી। ભારતની અંદર લાંબા કાળથી સ્ત્રીઓના નામ દિવ્ય ગુણોના આધારે રાખવામાં આવ્યા છે। વાસ્તવમાં આપણું આદિ સ્વરૂપ તો દેવી સ્વરૂપ છે, તો પોતાના વાસ્તવિક અસલી સ્વરૂપને જાણીને વિશ્વની અંદર જે અજ્ઞાનતાનો અંધકાર છવાયેલો છે તે અંધકારને દૂર કરવા માટે સ્વયંની આત્મારૂપી જ્યોતિને જગાવવાની આવશ્યકતા છે। આ સંસારમાં માની લો ઓક્સિજન જો ન હોત તો માનવ જીવન શક્ય જ ન હોત। તેવી જ રીતે સંસારમાં જો માનું અસ્તિત્વ ન હોય તો સંસારનું અસ્તિત્વની કલ્પના જ ન કરી શકાય। આ કાર્યક્રમની અંદર વિશેષ આતિથિ મહિલાઓ વિલાસબેન સખિયા, ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, અરહમ ગ્રુપના ચેતનાબેન શાહ, NGO કંપનીના ચેરમેન ડોક્ટર ઇલાબેન મેઘાણી, ક્લબ પ્રેસિડેન્ટ જીગીશાબેન ઠક્કર, રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ ઓફિસર તેમજ સરથાણા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી દક્ષાબેન તેમજ કડોદરા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી જૈમિનાબેન પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। દીકરીની લાગણી અને બહેનનો ભાતૃત્વ ભાવ અદ્ભુત છે। નારી શક્તિ અદ્ભુત છે। ઘર પરિવાર અને સમાજની સાથે સેવા કે કોઈ ક્ષેત્રમાં આગળ કાર્ય કરે છે એવા બહેનોને તિલકથી સન્માન કરી રક્ષાકવચ બાંધી જૈમિની બેને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે 150 જેવી બહેનો હાજર રહ્યા હતા। हम तो संस्थानो परिचय शायद आप सौने हशे, कारण के ब्रह्माकुमारी ईश्वरी विश्वविद्यालय माउंट आबू में सौथी ब्रह्माकुमारीનું हेडक्वार्टर છે। આમ તો આપ સૌ ગમે તે રીતે ટુરિસ્ટના રૂપમાં પણ આપ માઉન્ટ આબુની વિઝિટ જરૂર કરી હશે, લેકિન છતાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય શું છે? સૌ પ્રથમ પહેલા તો ઇન્ટરનેશનલ લેવલ પર સૌથી મોટામાં મોટી જો સંસ્થા હોય તો બ્રહ્માકુમારી વિદ્યાલય સૌથી મોટી નારી સંસ્થા છે। અને આજે પણ આ બ્રહ્માકુમારી વિદ્યાલયના સ્થાપક ખુદ પરમાત્મા શિવ છે અને જે બ્રહ્માકુમારી વિદ્યાલયના ગાઈડ બની અને આજે આપણી બહેનો દ્વારા આવું શ્રેષ્ઠ કર્મ કરાવી રહ્યા છે। અને આજે એ જ પરમાત્માના માધ્યમથી બ્રહ્માકુમારી વિદ્યાલયમાં